નમસ્તે સર, મારું નામ કિસ્મત. મારું નામ ક્રિશ. અમે સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાંથી આવીએ છીએ. અમારો આજનો પ્રોજેક્ટ છે 3D પ્રિન્ટર. 3D પ્રિન્ટર એટલે આપણે કોઈ પણ કાગળને એની ઊભું કોપી બનાવી શકીએ છીએ 3D પ્રિન્ટર. 3D પ્રિન્ટરમાં કોઈ પણ વસ્તુને 3D પ્રિન્ટ કરવા માટે જેની અગાઉ આપણે 2D ઝેરોક્ષ કાઢતા હતા, હવે ડાયરેક્ટ તે 3D ઝેરોક્ષમાં કન્વર્ટ થશે. બરાબર. આ 3D મશીન છે. ઓકે. અને 3D મશીનનો ઉપયોગ કરી અને આ પ્રકારની વસ્તુઓ બનાવી શકાય છે. આ 3D મશીન દ્વારા બનેલી વસ્તુઓ છે બધી. બરાબર છે. ઓકે. અગાઉ આ 3D પ્રિન્ટમાં એ ડાયરીમાંથી અપલોડ કરવામાં આવે છે. અચ્છા, પહેલાં ત્યાં નક્કી કરવામાં આવે નક્કી છે કરવામાં આવે છે કે જેવી રીતે લાગશે ને જેવી કે રીતે કઈ વસ્તુ 3D. હા 3D પ્રિન્ટર. બરાબર. આજે નેસેલો ભાગ ને સાઈડમાં 100 માં કરી અચ્છા, મૂળ ડિઝાઇન અહીંયા તૈયાર કરો છો પહેલાં, અને એ ડિઝાઇન પછી અહીંયા કોઈ એસટી કાર્ડ દ્વારા અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને સેમ અંદર અહીં બની જાય છે. જ્યાં પેરામીટર દ્વારાથી બને છે. બરાબર. અને આ જે પિરામિડ છે તે આગળના પ્રયોગમાં આપણે જોયો તે. અને તે દ્વારાથી ટેમ્પરેચર સેટ કરવામાં આવે છે અને જે હાઈ ટેમ્પરેચર માપનું અચ્છા. સેટ કરી કમ્પ્લીટ કરીને 2 થી 3 કલાકમાં પ્રોજેક્ટ તૈયાર થઈ જાય. અચ્છા, અત્યારે શું બની રહ્યું છે? અત્યારે મોંના દાંતનું જડબું બની રહ્યું છે અત્યારે. બસ 2 કલાકમાં અમને તૈયાર થઈ જાય. અચ્છા, સમય 2 કલાક જેટલો લાગશે. હા 2 કલાક ઓકે. લાગશે. આ બધાના સેમ્પલ છે. હા બધા સેમ્પલ છે જે અગાઉ બનાવેલા છે. સરસ. આ શું છે? ઓકે. સ્ટેન્ડ છે. સ્ટેન્ડ છે. ઓકે, સરસ. થેન્ક યુ.